વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષરસ કંકાલની ચર્ચા કરીએ. તો કોષરસ કંકાલ એટલે શું? તો કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહેવાય. એટલે આ એક કોષ છે, તેમાં આ કોષ કેન્દ્ર છે. આ રીતે આ કોષ કેન્દ્ર છે અને આ બધું કોષ રસ છે. આ કોષ રસ છે. તો કોષ રસની અંદર કેટલાક તંતુમય પ્રોટીન એટલે કે પ્રોટીનના બનેલા તંતુઓ જાળીની જેમ ફેલાયેલા હોય. એટલે આ રીતે હોય. એટલે કેટલાક તંતુઓ આ રીતે એકબીજાને સમાંતર આવેલા હોય, તો કેટલાક તંતુઓ આ રીતે આમ જાળાની જેમ ગોઠવાયેલા હોય. તો આવા તંતુમય પ્રોટીન જાળાની જેમ ગોઠવાયેલા હોય અથવા એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય, આ બધી રચનાને કોષરસ કંકાલ કહેવાય. તો કોષરસ કંકાલ એટલે કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહેવાય. આમ તો બાયોલોજીમાં કંકાલ એટલે હાડકું થાય, અસ્થિ થાય. એટલે આ કોષરસ કંકાલના જે ઘટકો છે, પ્રોટીનના બનેલા આવા તંતુ છે, એ એક પ્રકારની મજબૂતાઈ જ આપતા હોય છે. એટલે કે કોષરસમાં કંકાલની જેમ મજબૂતાઈ આપતા હોય છે, એટલે તેને કોષરસ કંકાલ કહેવાય. તેના કાર્યો તો યાંત્રિક મજબૂતાઈ આપે. હમણાં જ આપણે વાત કરી કે મજબૂતાઈ આપે છે. ચલિતતા એટલે દ્રવ્યોનું વહન વગેરે. કોષનો આકાર જાળવવો એટલે કોષનો આકાર બદલવા ન દે. તો યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા. ચલિતતા એટલે કોષની ગતિમાં પણ મદદ કરે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે અમીબા જેવા કોષ 10મા ધોરણના કે 9મા ધોરણના વિજ્ઞાનમાં પણ કદાચ તમે આ વાત ભણી ચૂક્યા હશો કે અમીબા જેવા કોષ, અમીબા એક કોષી સજીવ છે કે ખોટા પગ ઉત્પન્ન કરી અને ગતિ કરી શકે. તો અમીબા એક કોષી છે. તો અમીબાના કોષમાં પણ આવા કોષરસ કંકાલ હોય અને કોષરસ કંકાલના ઘટકો અમીબાને ગતિ કરવામાં મદદરૂપ થાય. એટલે અમીબાનો જે કોષ છે એ આ રીતે આવા ખોટા પગ જેવી રચના ઉત્પન્ન કરી અને ગતિ કરે છે. તો ખોટા પગ ઉત્પન્ન કરવા માટે તેમાં કોષરસ કંકાલના ઘટકો તેને મદદ કરે છે. એટલે અમીબાનો કોષ ગતિ કરી શકે છે, અમીબા ગતિ કરી શકે છે. એટલે ચલિતતાનું કાર્ય છે. તો કોષરસ કંકાલના કાર્યમાં યાંત્રિક મજબૂતાઈ એટલે મજબૂતાઈ આપે, ચલિતતા એટલે કોષને ગતિ કરવામાં મદદ કરે અને કોષનો આકાર જાળવે છે. આ તેના સામાન્ય કાર્યો છે. કોષરસ કંકાલમાં 3 પ્રકારના ઘટકો હોય છે, એટલે કે 3 પ્રકારના તંતુકો હોય છે. એક સૂક્ષ્મ તંતુકો, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુ. કોષરસ કંકાલ ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ કંકાલ ન હોય. રિપીટ કરીએ, આગળ તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ. એટલે શું? તો કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્ર પટલ છે અને કોષ કેન્દ્રિકા આવેલ હોય એટલે કે કોષ કેન્દ્ર સુવિકસિત હોય એવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને જો આ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા ન હોય એટલે કે કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય તો તેને આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય. કોષરસ કંકાલ ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. હવે સૂક્ષ્મ તંતુકોની વાત કરીએ તો સૂક્ષ્મ તંતુકોનો વ્યાસ 6 નેનોમીટર જેટલો હોય છે. આંકડાકીય માહિતી છે એટલે નીટ જેવી પરીક્ષામાં એમસીક્યુ માટે યાદ રાખવી જોઈએ. જો કે ટેક્સ્ટબુકમાં તમારી એનસીઈઆરટી ની જે બાયોલોજીની ટેક્સ્ટબુક છે 11મા ધોરણની, તેમાં આ માહિતી નથી આપેલી. પણ જસ્ટ ફોર યોર નોલેજ તમારા એક એક્સ્ટ્રા
નોલેજ માટે યાદ રાખવી જોઈએ. તેનો વ્યાસ 6 નેનોમીટર જેટલો હોય છે. એક્ટિન પ્રોટીનના બનેલા છે. સૂક્ષ્મ તંતુકો એક્ટિન નામના પ્રોટીનના બનેલા છે. તે નક્કર હોય છે. નક્કર એટલે જેની અંદર પોલાણ ન હોય. દાખલા તરીકે આ સૂક્ષ્મ તંતુકો છે તો આ દરેક સૂક્ષ્મ તંતુકો નક્કર છે, એટલે કે તેની અંદર પોલાણ નથી. કે સમાંતર ગોઠવાયેલા હોય અથવા છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. જેમ કે આ સૂક્ષ્મ તંતુકો એકબીજાને સમાંતર હોય છે, તો કેટલાક સૂક્ષ્મ તંતુકો આવા છૂટા છવાયા હોય છે. તે ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ અને હરિતકણ સાથે સંકળાયેલા હોય છે. તો સૂક્ષ્મ તંતુકો અંતઃકોષરસ જાળ અને હરિતકણ જેવી અંગિકાઓ સાથે સંકળાયેલા હોય છે. હવે સૂક્ષ્મ તંતુકોના કાર્ય જોઈએ તો સૂક્ષ્મ તંતુકો કોષરસીય ભ્રમણ માટે જવાબદાર છે. એટલે કોષની અંદર જે કોષરસ છે એ ગતિ કરતો હોય તેને કોષરસીય ભ્રમણ કહેવાય. તેના માટે સૂક્ષ્મ તંતુકો જવાબદાર છે. કોષરસ પટલના પ્રોટીનને સ્થાયીપણું આપે છે. એટલે કે કોષરસ પટલની રચના, કોષરસ પટલનું બંધારણ આ સૂક્ષ્મ તંતુકોને કારણે જળવાઈ રહે છે. વિકાસ અને વિભેદન દરમિયાન કોષનું સ્વરૂપ બદલવામાં મદદરૂપ થાય છે. તો કોષ વૃદ્ધિ પામીને મોટો બને પછી કોષ વિભેદન પામે. વિભેદન એટલે શું? તો વિભેદન એટલે કોઈ પણ કોષમાં તેના કાર્યને અનુલક્ષીને તેના સ્વરૂપમાં ફેરફાર થાય, આ ક્રિયાને વિભેદન કહેવાય. વિભેદન કાર્યને અનુલક્ષીને થાય અને વિભેદનની ક્રિયા થવાથી સજીવોમાં નવી પેશીઓનું નિર્માણ થાય. એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આ વનસ્પતિના કોષો છે. તો વનસ્પતિના કોષો વિભાજન પામી અને નવા કોષો ઉત્પન્ન કરે તો આ એકમાંથી બે કોષ બને. એક કોષ વિભાજન પામે, સમવિભાજન પામે એટલે પછી બંને કોષો સમવિભાજન પામે એટલે 2 માંથી 4 કોષ બને, 4 માંથી 8 કોષ બને. એમ કોષોની સંખ્યા વધતી રહે. પછી આ કોષો વિભેદન પામે. પણ વિભેદન પામતા પહેલા શરૂઆતમાં કોષો જ્યારે કોષ વિભાજનથી નિર્માણ પામે ત્યારે કદમાં નાના હોય. પછી એની વૃદ્ધિ થાય, વિકાસ થાય એટલે કોષો કદમાં મોટા થાય. તો એની વૃદ્ધિ અને વિકાસ થાય એટલે આ કોષો કદમાં મોટા થાય. તો વૃદ્ધિ અને વિકાસની ક્રિયા દ્વારા કોષો કદમાં મોટા થાય. પછી આ કોષો વિભેદન પામે. વિભેદન પામે એટલે કાર્યને અનુલક્ષીને તેના સ્વરૂપમાં ફેરફાર થાય અને નવી પેશીનું નિર્માણ થાય. હવે કાર્યને અનુલક્ષીને તેના સ્વરૂપમાં ફેરફાર થાય એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આ બધા કોષોને વનસ્પતિના કોષો છે એવું માની લો અને આ બધા કોષોને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવું છે. અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે તેમાં હરિતકણનો વિકાસ થાય અને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં આ કોષો હરિતકણોત્તક પેશી બનાવે. તો હરિતકણોત્તક પેશી બનાવે ત્યારે દ્વિદળી વનસ્પતિના પર્ણમાં હરિતકણોત્તક પેશીના કેટલાક કોષો આ ટાઈપના આવા લંબચોરસ જેવા હોય અને તેની બોર્ડર ઉપર આ હરિતકણ ગોઠવાયેલા હોય છે. એટલે આ લંબોતક પેશી થઈ. લંબોતક પેશી એટલે હરિતકણોત્તક પેશી. તો કોષ કેવું સ્વરૂપ ધારણ કરશે? તો મેં તમને વાત કરી એમ કે તેને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવું છે તો તે આ રીતે આવા સ્તંભાકાર એટલે કે લંબચોરસ બને અને તેમાં હરિતકણનો વિકાસ થાય. તો આ રીતે આ કોષો વિભેદન પામે એટલે કે તેના સ્વરૂપમાં ફેરફાર થાય, તેના આકારમાં ફેરફાર થાય અને તે નવી પેશી બનાવી સજીવની દેહધાર્મિક ક્રિયા કરે. હજી એક એક્ઝામ્પલ આપું. ધારો કે વનસ્પતિમાં જલવાહક પેશી બનાવી છે એટલે કે પાણી અને ક્ષારનું વહન કરવું છે તો તેમાં લિગ્નિનનું સ્થૂલન થાય અને એ રીતે ફેરફાર થાય. તો કોષો વિકાસ પામે અને વિભેદન પામે. તો વિભેદન એટલે કાર્યને અનુલક્ષીને કોષના સ્વરૂપમાં થતો ફેરફાર, કાર્ય પ્રમાણે કોષના આકારમાં થતો ફેરફાર તેને વિભેદન કહેવાય. વિભેદનને કારણે નવી પેશીઓ બને. તો વિકાસ અને વિભેદન દરમિયાન કોષનું સ્વરૂપ બદલવામાં મદદરૂપ થાય છે. કોષનું સ્વરૂપ બદલવામાં મદદરૂપ થાય છે એટલે કે કોષનો આકાર બદલાય છે. જેમ કે અહીંયા વાત કરી તેમ લંબોતક પેશીમાં કોષો આવા સ્તંભાકાર બને છે, તેમાં હરિતકણ વિકાસ પામે છે. તો આ રીતે કોષના સ્વરૂપ બદલવામાં સૂક્ષ્મ તંતુકો મદદરૂપ થાય છે. સ્નાયુ સંકોચન માટે જવાબદાર છે. એટલે પ્રાણીઓમાં સ્નાયુ સંકોચનની ક્રિયા માટે જવાબદાર છે.
તો આ સૂક્ષ્મ તંતુકોના કાર્ય છે. કોષરસીય ભ્રમણ માટે જવાબદાર, કોષરસ પટલના પ્રોટીનને સ્થાયીપણું આપે, વિકાસ અને વિભેદન દરમિયાન કોષનું સ્વરૂપ બદલવામાં મદદરૂપ થાય છે અને સ્નાયુ સંકોચન માટે જવાબદાર છે. સૂક્ષ્મ રસાયણકુરોને આધાર આપે છે. તો સૂક્ષ્મ રસાયણકુરો એ કેટલાક કોષોની સપાટી પર આવેલ રચનાઓ છે જે વિવિધ દ્રવ્યોના શોષણ માટે જવાબદાર હોય છે. જેમ કે આપણા આંતરડાની દિવાલના જે કોષો હોય તેમાં સૂક્ષ્મ રસાયણકુરો હોય, તો આંતરડાની દિવાલની આંતરડાના કોષોની દિવાલ પર આવેલા સૂક્ષ્મ રસાયણકુરો આંતરડાના કોષોની સપાટી પર આવેલા સૂક્ષ્મ રસાયણકુરો પચેલા ખોરાકનું શોષણ કરે. તો સૂક્ષ્મ રસાયણકુરોને આધાર આપે છે. કોષીય ઘટકોના હલનચલન માટે જવાબદાર છે. કોષીય ઘટકોનું હલનચલન એટલે કોષની અંદર જે કોઈ દ્રવ્યો હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે, એટલે કે દ્રવ્યોનું હલનચલન કે કોષીય ઘટકોનું આ પ્રકારે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરે. તો આ બધા કાર્યો સૂક્ષ્મ તંતુકોના હતા. હવે સૂક્ષ્મ નલિકાની વાત કરીએ. તેનો વ્યાસ 25 નેનોમીટર છે. તેમાં પોલાદ એટલે સૂક્ષ્મ નલિકાઓ છે તે કોષની અંદર કોષ રસમાં આવી નલિકા સ્વરૂપે હોય, એટલે તેની અંદર પોલાદ હોય. તેની દિવાલ પિયર પ્રોટોફિલામેન્ટની બનેલી છે. એટલે સૂક્ષ્મ નલિકાની દિવાલમાં 13 પ્રોટોફિલામેન્ટ હોય છે, એટલે કે એવા સૂક્ષ્મ તંતુકો હોય છે. સ્લાઇમ મોલ્ડ અને અમીબામાં જોવા ન મળે. એટલે સ્લાઇમ મોલ્ડ અને અમીબા જેવા સજીવમાં જે યુકેરિયોટિક સજીવ જ છે પણ છતાંય તેમાં સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી. તેના કાર્યો જોઈએ. સૂક્ષ્મ નલિકાના કાર્યો: રંગસૂત્રો તારા કેન્દ્ર તથા કશા અને પક્ષમોના બંધારણીય ઘટક તરીકે હોય છે. એટલે રંગસૂત્રો અને તારા કેન્દ્રની રચના તો આપણે આ ચેપ્ટરમાં આગળ જોવાની છે. તો રંગસૂત્રો, તારા કેન્દ્ર, કશા અને પક્ષમોની રચના પણ જોવાની છે. તો તેના બંધારણીય ઘટક તરીકે સૂક્ષ્મ નલિકાઓ હોય છે. ચેતાકોષના અક્ષતંતુને સત્તા અને આકાર આપે છે. ચેતાકોષનો અભ્યાસ પણ આપણે 11મા ધોરણના બાયોલોજીમાં 7મા ચેપ્ટરમાં કરીશું, પણ તેમાં ચેતાકોષનો વિગતવાર અભ્યાસ 7મા ચેપ્ટરમાં નથી. એટલે 11મા ધોરણના બાયોલોજીમાં 21મા ચેપ્ટરમાં મનુષ્યના ચેતાતંત્રમાં આપણે ચેતાકોષની રચનાનો અભ્યાસ કરીશું. તો ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે ચેતાકોષમાં અક્ષતંતુ હોય છે. તો એ અક્ષતંતુને સખતા આપે છે અને આકાર આપે છે. કોષ વિભેદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે તમે વિભેદન શબ્દ સારી રીતે જાણો છો, હમણાં આપણે ચર્ચા કરી. રંગસૂત્રોના હલનચલન માટે જવાબદાર છે. રંગસૂત્રોનું હલનચલન કોષ વિભાજન દરમિયાન થાય. કોષ વિભાજનનો અભ્યાસ પણ આપણે 11મા ધોરણના બાયોલોજીમાં 10મા ચેપ્ટરમાં કરવાનો છે. તો રંગસૂત્રોના હલનચલન માટે જવાબદાર છે. રંગસૂત્રોનું હલનચલન કોષ વિભાજન દરમિયાન થાય. કશા અને પક્ષમોના હલનચલનમાં મદદ કરે છે. તો આ કાર્યો સૂક્ષ્મ નલિકાઓના છે. મધ્યવર્તી તંતુઓની વાત કરી તો મધ્યવર્તી તંતુઓ 10 નેનોમીટર જાડાઈ ધરાવે છે. મધ્યવર્તી તંતુઓ પ્રોટીનના બનેલા છે તથા કોષમાં તે તંતુઓનું જાળું બનાવે છે. એટલે ઘણા મધ્યવર્તી તંતુઓ છે ભેગા મળી અને આ રીતે આવું તંતુઓનું જાળું બનાવે છે. તો તંતુઓનું જાળું બનાવે છે. તેના કાર્યો જોઈએ. જૈવિક પટલોને આધાર આપે છે. જૈવિક પટલ એટલે કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ વગેરેને આધાર આપે છે. સ્નાયુ તંતુ ખંડને આધાર આપે છે. સ્નાયુ તંતુ ખંડ એ સ્નાયુનો એક ભાગ છે, તેને આધાર આપે છે. ઘસારા સામે રક્ષણ આપે છે. એટલે આપણી ચામડીનું ઉપરનું પડ હોય એમાં કેરાટીન નામનું પ્રોટીન હોય. એ કેરાટીન નામનું પ્રોટીન ઘસારા સામે રક્ષણ આપે. તો આ કેરાટીન તંતુઓ એ મધ્યવર્તી તંતુઓ છે. એટલે ચામડીમાં રહેલા કેરાટીન તંતુઓ મધ્યવર્તી તંતુઓ છે અને તે ચામડીને ઘસારા સામે રક્ષણ આપે છે. અક્ષતંતુ તથા શિખાતંતુને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આ કાર્યો થયા મધ્યવર્તી તંતુઓના. તો આ સમગ્ર વાત કોષરસ કંકાલની થઈ.